નમસ્કાર, હું રૂસાંગ ઠાકર. કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઘણા સમય બાદ અત્યારે માર્કેટમાં લીલું નિશાન જોવા મળી રહ્યું છે. તમામ એસેટ ક્લાસમાં અત્યારે લીલું નિશાન જોવા મળી રહ્યું છે. એના વિશે વિગતે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર. ઈરાન યુદ્ધ બિટકોઇનને ફળ્યું. સેફ હેવન એસેટ તરીકે સોના ચાંદી નહીં પણ બિટકોઇનને જોવામાં આવી રહ્યું છે. ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારથી બિટકોઇનમાં 10%નો ઉછાળો. હોર્મુઝની સામુદ્ર ધુની ખોલવામાં અમેરિકા સદંતર નિષ્ફળ રહ્યું. જાપાન, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ યુદ્ધ જહાજો મોકલવાની ટ્રમ્પની વિનંતીને ફગાવી દીધી. અમેરિકા માટે ખરેખર હતાશાનો તબક્કો. બુલિયન અને બેઝ મેટલ્સમાં મજબૂતી જોવા મળી છે. ગોલ્ડમાં 0.64%નો ઉછાળો, સિલ્વરમાં 1.55%નો ઉછાળો, કોપર, ઝિંક અને એલ્યુમિનિયમ લેડમાં પણ ઉછાળો જોવા મળ્યો. ક્રૂડમાં ફરી પાછી તેજી જોવા મળી રહી છે. અત્યારે એમસીએક્સ પર 2.12%નો ઉછાળો સાથે 8,857નું લેવલ જોવા મળી રહ્યું છે. અત્યારે અમેરિકા માટે સૌથી હતાશાનો તબક્કો ચાલી રહ્યો છે. વાત કોમોડિટીની છે તો જીઓપોલિટિક્સની ક્યાંથી આવી? વાત એમ છે કે ઈરાન યુદ્ધના લીધે આખી દુનિયામાં ફાઇનાન્શિયલ માર્કેટ્સના ગણિત સમીકરણો બધું જ બદલાઈ ચૂક્યું છે. ને અત્યારે એની જ અસર આપણે ગોલ્ડ, સિલ્વર, ક્રૂડ, નેચરલ ગેસ તમામ બેઝ મેટલ્સ પર પડી રહી છે. વાત કરીએ સૌથી પહેલાં રૂપિયાની, તો અત્યારે એમાં ફરી પાછી નબળાઈ જોવા મળી રહી છે. 92.43 પર રૂપિયો પહોંચી ચૂક્યો છે. અને માત્ર રૂપિયામાં નબળાઈનું કારણ ક્રૂડ ઓઇલની કિંમતો છે કે જેમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે આમિરભાઈ માકડા જોડાયા છે. આમિરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. Thank you very much, Rushang bhai. Happy to be here. આમિરભાઈ, અત્યારે રૂપિયા પર ખૂબ જ પ્રેશર છે. ક્રૂડ ઓઇલની કિંમતો વધી છે, વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી જોવા મળી રહી છે. અને અત્યારે રૂપિયો લગભગ 93ના લેવલને ટચ કરી જાય એવી સંભાવના છે. તમે આ સંભાવનાને કેટલી જોઈ રહ્યા છો? જી રૂશાંકભાઈ, કન્ટિન્યુઅસ લાસ્ટ 2 વીકથી ડોલર ઇન્ડેક્સમાં તેજી બનેલી છે. મેઇન રીઝન એ જ છે કે યુએસ, ઈરાન, ઇઝરાયલનું જે વોર ચાલી રહી છે એના લીધે જીઓપોલિટિકલ ટેન્શન વધી છે. અને આ જીઓપોલિટિકલ ટેન્શનના લીધે એટ ધી એન્ડ એઝ અ સેફ હેવન કરન્સી ડોલરની ડિમાન્ડ વધી છે. અને પ્લસ કારણ કે આનામાં ઈરાન ઇન્વોલ્વ છે એટલે ક્રૂડ ઓઇલના આજુબાજુ પણ અનસર્ટેનિટી બનેલી છે. રિસન્ટલી તમે જે મેન્શન કર્યું કે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વોરશિપ સેન્ડ કરવા માટે યુરોપના ઘણા કન્ટ્રીઝને રિક્વેસ્ટ કરેલી છે પોતાના સ્ટેટમેન્ટથી, પણ એના પર્સપેક્ટિવમાં કોઈ પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળ્યો નથી. ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો કન્ટિન્યુઅસ એક તેજી બનેલી છે. ઓલ્ધો અહીંયા જોઈએ તો એક 100ના લેવલને ક્રોસ નથી કરી રહ્યું. ઇમિડિયેટ જે રેઝિસ્ટન્સ છે વીકલી ચાર્ટ પર એ 101ના લેવલ પર છે. અને એના લીધે આપણે ઇન્ડિયન રૂપીસમાં કન્ટિન્યુઅસ પ્રેશર બની રહ્યું છે. ઇન્ડિયન રૂપીસ જોઈએ તો 92.45ના માર્કને ટચ કરી ચૂક્યું છે. કન્ટિન્યુઅસ જે ક્રૂડ ઓઇલનો ભાવ વધેલા છે, ક્રૂડ ઓઇલની જે સપ્લાયની અનસર્ટેનિટી બનેલી છે એના લીધે જ ઓવરઓલ જે ટ્રેડ ડેફિસિટ છે એ વધી શકે. અને એના લીધે રૂપિયામાં કમજોરી જોવા મળી રહી છે. લાસ્ટ અગર તમે જોઈએ ઇક્વિટી માર્કેટનું એક પર્સપેક્ટિવથી જોઈએ તો $5.5 બિલિયન ફોરેન ઇક્વિટી આઉટફ્લો થઈ ચૂકી છે. તો ઓવરઓલ ઇનફ્લો વીક છે, આઉટફ્લો વધી રહ્યો છે. આના લીધે થોડું પ્રેશર છે. અને આરબીઆઈનું ઇન્ટરવેન્શન છે એના છતાં પણ આ પ્રેશર બની રહ્યું છે. તો જોઈ શકાય તો જો આરબીઆઈનું ઇન્ટરવેન્શન વધે તો જ રૂપિયામાં આપણે થોડી રિકવરી જોવા મળી શકે. અધરવાઇઝ 93નું રેઝિસ્ટન્સ ક્રોસ કરી શકે રૂપિયામાં. એ વાત બિલકુલ સાચી છે કે આરબીઆઈના ઇન્ટરવેન્શનના લીધે જ રૂપિયાને ક્યાંક મજબૂતી મળી છે, ક્યાંક
નીચે જ ગગડતા અટક્યું છે. હવે જે આ રૂપિયામાં જે ગગડી રહ્યું છે એની કિંમતો આપણે એ છે તો બીજી કરન્સીની સરખામણીમાં રૂપિયામાં કેવી સ્થિતિ છે? અને સેકન્ડ વાત એ છે કે રૂપિયામાં આ જે નરમાશ જોવા મળી છે તો એના લીધે બીજી કોમોડિટીઝ પર કેવી અસર થઈ? રૂપિયાના અંદર જે હજી પણ થોડી સ્ટ્રેન્થ બનેલી છે. આના સિવાય હજી એક કારણ કહું તો જે રિસન્ટલી જે આપણા જીડીપીના નંબર્સ આવેલા હતા એ ઘણા એન્કરેજિંગ નથી, એટલા સારા નથી આવ્યા. ઇન્ફ્લેશનના નંબર પણ એટલા સારા નથી અને એના લીધે ઓવરઓલ એક રૂપિયામાં કમજોરી હજી પણ બનેલી છે. બટ કમ્પેર ટુ અધર કરન્સીસ હજી પણ થોડી જો આજુબાજુના દેશો સાથે કમ્પેરિઝન કરીએ ઇન્ડિયન રૂપીઝની તો હજી પણ થોડી મજબૂતી જોવા મળી રહી છે. અને જો આરબીઆઈ ઇન્ટરવેન્શન વધારે, થોડી ડોલરનો આઉટફ્લો વધારે તો આ જે અ, અત્યારે વીકનેસ બનેલી છે 93ના લેવલના અરાઉન્ડ, તો એ થોડી આપણે એને કંટ્રોલમાં લાવી શકીએ, પાછું 92ના નીચે યુએસડી આઈએનઆર નો લેવલ સરકી શકે. ગોલ્ડની વાત કરીએ તો અત્યારે 0.81% વધારા સાથે 1,57,000નું લેવલ આપણને જોવા મળી રહ્યું છે. લગભગ છેલ્લા 4 સેશનમાં ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે 1,55,736 લેવલે બંધ થયું હતું. ઓવરઓલ ડોલરની મજબૂતી છે, જેમ આમિરભાઈએ વાત કીધું એની પણ ક્યાંક અસર થઈ રહી છે. બીજી બાજુ સપ્ટેમ્બર સુધી વ્યાજ દરોમાં ફેરફારની સંભાવના ઓછી જણાઈ રહી છે. તો ઓવરઓલ હજી પણ આ જે તેજી જોવા મળી છે આમિરભાઈ, 0.81% વધારો જોવા, એ જે મજબૂતી છે એ ટકી રહેશે આજના દિવસે? આજે જે થોડી રિકવરી આવી છે એ ડોલરની વીકનેસને લીધે આવી છે, પરંતુ હજી પણ ડોલર નો ઓવરઓલ ટ્રેન્ડ હજી પણ થોડો પોઝિટિવ છે બીકોઝ ઓફ રિસન્ટ જીઓપોલિટિકલ ટેન્શન્સ. સો હજી પણ થોડી ડોલરમાં તેજી છે. થોડી જે વીકનેસ જે જોવા મળી રહી છે અનફેવરેબલ ઇકોનોમિક ડેટાના લીધે જોવા મળી રહી છે. અહીંયાથી જોવા જઈએ તો જે હવે બધી આપણે જોઈએ તો ઓલ આઈઝ વિલ બી ઓન ફેડરલ રેટ અનાઉન્સમેન્ટ. 98% ઓલમોસ્ટ પ્રોબેબિલિટી છે કે યુએસ ફેડરલ રિઝર્વ પોતાના જે ઇન્ટરેસ્ટ રેટ છે એને અનચેન્જ રાખે. 3.75% જે લાસ્ટ રેટ જે ચેન્જ કરેલા છે એ જ લેવલ પર સસ્ટેન કરે. ફેડરલ રિઝર્વના ઇન્ટરેસ્ટ રેટના અનાઉન્સમેન્ટના સાથે સાથે ઇન્ફ્લેશન અને ઇકોનોમિક પ્રોજેક્શન્સ પણ આવશે. જો આ પ્રોજેક્શન્સ અને ઓવરઓલ જે સ્ટાન્સ છે ઇન્ટરેસ્ટ રેટને લઈને એ જો ડોવિશ રહી છે યુએસ ફેડરલ રિઝર્વનું, તો એ થોડું પોઝિટિવ ઇમ્પેક્ટ કરી શકે ગોલ્ડને. જો આનામાં હજી પણ સસ્ટેન કરે તો થોડો હજી પણ સેલિંગ પ્રેશર ગોલ્ડમાં સ્પેસિફિકલી જોવા મળી શકે. ઇમ્પોર્ટન્ટ લેવલ્સની વાત કરીએ તો જે ઇમિડિયેટ જે સપોર્ટ છે એ $49.25 પર છે કોમેક્સમાં. એના પછી જોવા જઈએ તો જે નેક્સ્ટ સપોર્ટ બનશે એ $4800 છે, $46-27 બનશે. ઉપરના સાઈડ ઉપર $5100 ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે. અને ઇન્ડિયન માર્કેટમાં જોઈએ તો લાસ્ટ કન્ઝિક્યુટિવ 4 સેશનથી આપણે લોઅર લોઝ ક્લોઝિંગ જોવા મળી રહી છે. તો જે ઇમિડિયેટ સપોર્ટ જે અત્યારે બની રહ્યો છે 1,53,300ના લેવલ પર છે. આ લેવલ જો બ્રેક કરે તો 1,47,700 થી લઈને 1,45,000 સુધીની નીચેની મોમેન્ટમ જોવા મળી શકે. ઉપરના સાઈડ ઉપર હજી પણ 1,55,000 થી લઈને 1,60,000ના લેવલ પર રેઝિસ્ટન્સ જોવા મળશે. બિલકુલ. હવે સિલ્વરની વાત કરીએ તો સોમવારે 2,56,532 પર બંધ થયું હતું. અત્યારે 2.35% વધારા સાથે 2,62,555નું લેવલ જોઈ રહ્યા છે. તો આ અઠવાડિયામાં ચાંદીમાં કયા મૂવ જોવા મળી શકે? ઓવરઓલ જો કોમેક્સ સિલ્વર ના ભાવ પર જ નજર નાખીએ તો $80ના લેવલ ઉપર એક સસ્ટેન સપોર્ટ જોવા મળી રહ્યું છે. અત્યારે પણ જોવા જઈએ તો $81 ઉપર ટ્રેડ કરી રહ્યું છે. મેઇન રીઝન છે આ રિકવરીનું એ છે કરેક્શન ઇન ધી ગ્લોબલ એનર્જી માર્કેટ. જે ઓવરઓલ એક કરેક્શન જોવા મળી રહ્યું છે ક્રૂડ ઓઇલના ભાવમાં, એના લીધે થોડી તેજીનો સંકેત બની રહ્યા છે સિલ્વરમાં, કારણ કે સિલ્વર ઇન્ડસ્ટ્રીયલ મેટલ પણ છે. તો જો ક્રૂડ ઓઇલના ભાવમાં જે તેજી હતી એ જો થોડી હજી નરમાઈ બને તો એના લીધે ઇન્ડસ્ટ્રીયલ મેટલ તરીકે સિલ્વરની ડિમાન્ડ વધી શકે. એના લીધે થોડી પ્રાઇસમાં રિકવરી જોવા મળી રહી છે. પ્લસ તમે યુએસ બોન્ડ yields પર નજર નાખો તો ઓવરઓલ જે ઉપરના લેવલ હતા ગઈકાલના ત્યાંથી 5 બેસિસ પોઈન્ટની
ગિરાવટ જોવા મળી રહી છે. અત્યારે 4.24% પર ચાલી રહ્યું છે યુએસ બોન્ડ yield. તો આ બે રીઝનના લીધે થોડી રિકવરી જોવા મળી રહી છે. ઓલ્ધો આનામાં જોઈએ તો હજી પણ તેજી જે બનવાનું હજી એક કારણ છે સપ્લાય ડેફિસિટ છે. સિલ્વરની સપ્લાય ડેફિસિટ 2026ની જોઈએ તો 67 મિલિયન આઉન્સની છે. ઓવરઓલ લાસ્ટ 5 થી 6 વર્ષની 800 મિલિયન આઉન્સના પાર થઈ ચૂકી છે સપ્લાય ડેફિસિટ. તો અને એના સામે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જોઈએ તો એ પણ વધી રહી છે ઈવી સેક્ટર્સમાં. તો આ મેઇન રીઝન છે કે થોડો હજી ભાવ થોડો તેજી છે સિલ્વરના ભાવમાં હજી પણ તેજી છે. ઇમિડિયેટ સપોર્ટ જોઈએ તો ઇન્ડિયન માર્કેટના પર્સપેક્ટિવમાં 2,48,000નો રહેશે. બિલકુલ. એક મહત્વની વાત એ છે કે આ છેલ્લા કેટલાક દિવસોમાં સોના ચાંદીને સેફ હેવન ડિમાન્ડ છે તો એટલી મજબૂત નથી રહી, બલકે એવા રિપોર્ટ આવી રહ્યા છે કે હવે સેફ હેવન એસેટ તરીકે સોના ચાંદીની જગ્યાએ બિટકોઇન જોવામાં આવી રહ્યું, તો એમાં કેટલી સચ્ચાઈ છે? ગોલ્ડ સિલ્વરનું જે સેફ હેવનનું જે ટેગ છે એ હજી એટલું ખલાસ થયું નથી, હજી એટલું નષ્ટ થયું નથી. ઓલ્ધો જે આવી જે વોર કન્ડિશન્સ હોય છે જ્યારે ડોલર ઇન્ડેક્સ થોડું સ્ટ્રોંગ થાય છે જનરલી, તો આવી વોર કન્ડિશનના સેકન્ડ ફેઝમાં જ્યારે ડોલર ઇન્ડેક્સની તેજી થોડી લિમિટેડ થઈ જાય એવા ટાઈમમાં ગોલ્ડ સિલ્વરના ભાવ વધતા હોય છે. તો અત્યારે બહુ જલ્દી એવું કેવું અત્યારે એ કેવું બહુ જલ્દી છે કે આવી વોર કન્ડિશન છે છતાં પણ એઝ અ સેફ હેવન અસેટ ગોલ્ડ સિલ્વરના ભાવ તેજી નથી. તેજી આવશે ગોલ્ડ સિલ્વરના ભાવમાં. અ, થોડી રાહ જોવી પડશે જ્યાં સુધી ડોલરની જે તેજી છે એ થોડી લિમિટેડ થઈ જાય. બિલકુલ. ગોલ્ડ સિલ્વર બાદ ક્રૂડ, નેચરલ ગેસ અને બેઝ મેટલ્સ વિશે વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે આખી દુનિયાની નજર ક્રૂડ ઓઇલ પર છે. એમાં ઈરાનનું યુદ્ધ શરૂ થયું છે ત્યારથી લગભગ 40% ઉછાળો આવ્યો છે. ક્રૂડની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. એના લીધે આખી દુનિયામાં ઇન્ફ્લેશનનો ડર પણ થઈ રહ્યો છે અને એની સીધી અસર ગ્રોથ પર પણ પડી શકે છે, આવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્રૂડ ઓઇલની ભાવ પર અત્યારે નજર કરીએ તો 2.02% વધારો છે. 8,848નું લેવલ જોવા મળી રહ્યું છે. સોમવારે 8,673 પર બંધ થયું હતું અને સોમવારે એમાં 3%નો ઘટાડો જોવા મળ્યો હતો. આમિરભાઈ, એ સમજવું છે કે ઈરાન યુદ્ધ શરૂ થયું છે ત્યારથી એમાં કિંમતોમાં વધારો જ જોવા મળી રહ્યો છે. આખરે સોમવારે 3%ના ઘટાડાનું કારણ શું છે? એ વાત તમે સાચી કીધી કે કન્ટિન્યુઅસ જે ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી બનેલી હતી, થોડી હમણાં જોઈએ તો થોડી એનામાં એક પોઝ આવ્યો છે, થોડું મોમેન્ટમ સ્લો ડાઉન થયું છે. ઓલમોસ્ટ જોઈએ તો 3 વીકથી ઈરાન વોરના લીધે ભાવ વધેલા હતા અને લાસ્ટ વીક આ વીકની શરૂઆત ઓલમોસ્ટ શરૂઆતમાં જ તે યુએસએ જે ઈરાનનું ખર્ગ આઇલેન્ડ છે, જે એક કી ઓઇલ એક્સપોર્ટ હબ છે ઈરાનનો, એના ઉપર અટેક પણ કરેલો હતો. એના એમ છતાં પણ ભાવમાં થોડી આપણે એક જેને કહેવાય કે પ્રોફિટ બુકિંગ જોવા મળી છે બિફોર એક્સપાયરી. તો ઓલમોસ્ટ અત્યારે જે મોમેન્ટમ બનેલું છે એ હજી પણ તેજીનું જ બનેલું છે. આજે ગઈકાલે જે આપણે એક ઓલમોસ્ટ 4 થી 6%નો જે ઘટાડો જોયો છે ડે હાઈથી, એને આપણે એક પ્રોફિટ બુકિંગ તરીકે લઈ શકીએ. જે WTI ક્રૂડ ઓઇલ છે, યુએસ ક્રૂડ ઓઇલ છે, એ $100 ઉપર સસ્ટેન નથી કરી રહ્યું. અત્યારે પણ જોઈએ તો 95-96 ડોલરના આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. તો જ્યાં સુધી $100 ઉપર સસ્ટેન કરવાનું ચાલુ નહીં કરે એ તેજી સસ્ટેન નહીં કરી શકે ક્રૂડ ઓઇલનો ભાવ જે કરવી જોઈએ આ કન્ડિશન્સમાં. જે મેજર રેઝિસ્ટન્સ છે $102.54 છે યુએસ ક્રૂડ ઓઇલના પર્સપેક્ટિવમાં, અને જે મેજર સપોર્ટ છે $82 લેવલ પર છે. લાસ્ટ અગર ગઈકાલના સેશનમાં જોઈએ તો નિયરલી 4%ની આપણે ગિરાવટ જોવા મળી છે ક્રૂડ ઓઇલના ભાવમાં, અને ડે હાઈથી કમ્પેર કરીએ તો નિયરલી 8%નો જ ફોલ હતો આ. એક હજી એક પોઈન્ટ્સ ઉપર આપણે નજર નાખીએ
તો ગઈકાલના જે મોમેન્ટમ છે જ્યારે આપણે જોઈ રહ્યા છે કે જે પ્રાઇસ છે ઓલમોસ્ટ એક 9,500 થી લઈને 10,000ના લેવલ અરાઉન્ડ જ સસ્ટેન કરી રહ્યું છે. તો આ જે પીક લેવલ ઉપર જે પ્રાઇસ સસ્ટેન કરી રહ્યું છે એના સાથે સાથે ઓપન ઇન્ટરેસ્ટના લેવલ ઉપર નજર નાખીએ તો ઓપન ઇન્ટરેસ્ટ 17,500 લોટથી ઘટીને 11,230 લોટ પર અત્યારે આવી ગયું છે. તો આજે પ્રાઇસ કન્સોલિડેશન પીક પર ચાલી રહ્યું છે એના સામે જ્યારે ઓવાઈ ઘટી રહ્યું છે મતલબ કે અહીંયા એક પ્રોફિટ બુકિંગ આવી રહી છે. આને આપણે લોંગ અનવાઇન્ડિંગ કન્ડિશન કહી શકીએ. અને એ પણ એવા ટાઈમે આવી રહી છે જ્યારે એક્સપાયરી ઓલમોસ્ટ 3-4 દિવસ જ હવે છે. તો ઇમિડિયેટ સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઉપર નજર નાખીએ તો 8,340 ઇમિડિયેટ સપોર્ટ છે. જો પ્રાઇસ બ્રીચ કરે છે, હજી પ્રોફિટ બુકિંગ સસ્ટેન કરે છે તો નેક્સ્ટ સપોર્ટ બનશે 7,525ના લેવલ પર. ઉપરના લેવલ ઉપર 9,341 જે ગઈકાલનો હાઈ છે એ ઇમિડિયેટ રેઝિસ્ટન્સ રહેશે. બિલકુલ. ઈરાન તો ક્રૂડ ઓઇલની કિંમતોને $200 સુધી લઈ જવા માંગે છે. અલબત્ત એટલે એ જ ઈરાદાથી ઈરાન છે ગલ્ફમાં એ ઓઇલ રિફાઇનરીઓ ટેન્કર પર હુમલા કરી રહી છે. હવે જો 4-5 અઠવાડિયા સુધી આ યુદ્ધનો ઉકેલ નહીં આવે તો એવા સંજોગોમાં ક્રૂડની કિંમતો આપણે એમસેક્સ પર ક્યાં સુધી પહોંચશે? મારા પર્સપેક્ટિવથી અગર મેં એક ઓપિનિયન આપું તો આનામાં એમ કહી શકાય કે જો ક્રૂડ ઓઇલનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં $120 થી $130ને ક્રોસ કરી જાય છે એવા કન્ડિશનમાં એક ગ્લોબલ રિસેશનને ટ્રિગર થઈ શકે. આવી કન્ડિશન ગ્લોબલ રિસેશનની કન્ડિશન ટ્રિગર થઈ શકે. તો એ ગ્લોબલ રિસેશન કોઈ પણ દેશ માટે મતલબ કોઈ એક દેશને અસર નહીં કરી આખા વિશ્વને અસર કરશે. તો એવા કન્ડિશનમાં એ રવૈયો જો અપનાવે છે ઈરાન કે $200 સુધી લઈ જવાની વાત છે, કેવું ઘણું આસાન છે કે $200ના લેવલ સુધી લઈ જાય, પણ એના લીધે $200 પહોંચવાના લીધે જે ઓવરઓલ જે સપ્લાય ગ્લોબલ ટ્રેડ્સ એને કેટલી અસર થશે એ જસ્ટિફાય કરવું પણ ઇઝી નથી. તો મારા ખ્યાલથી પ્રાઇસીસને જેટલી જલ્દી આ વોરનો ઉકેલ આવે એ બધા માટે ફેવરેબલ છે. યુએસ, ઈરાન અને ઓલમોસ્ટ ગ્લોબલ ઇકોનોમી માટે એ વધારે ફેવરેબલ છે. કારણ કે જો એકવાર ગ્લોબલ રિસેશન ટ્રિગર થઈ ગઈ, એવી કન્ડિશન ટ્રિગર થઈ ગઈ તો એને સ્લો ડાઉન કરતા રિસેશનને સ્લો ડાઉન કરતા નેક્સ્ટ 4-5 વર્ષનો ટાઈમ લાગી શકે. તો અગર જો આ વોર કન્ટિન્યુ રહી છે નેક્સ્ટ 2 કે 3 અઠવાડિયા હજુ પણ કન્ટિન્યુ રહી છે તો મારા ખ્યાલથી ભાવ તો પણ 9,500 થી લઈને 10,500, 11,000ના લેવલ સુધી મૂવ કરી શકે. બિલકુલ. નેચરલ ગેસમાં આશ્ચર્યજનક રીતે અત્યારે ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે 0.57%. જ્યારે બેરિસ મોમેન્ટમ જળવાઈ રહેવાની વાત હતી ત્યારે નેચરલ ગેસની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. હવે આ તમે ડાઉન સાઈડ આજના દિવસે જોશો કે આ જ મોમેન્ટમ જળવાઈ રહેશે? ઓવરઓલ નેચરલ ગેસના પ્રાઇસ $3ના આજુબાજુ ટ્રેડ થઈ રહ્યા છે ઇન્ટરનેશનલ માર્કેટમાં. અને વીકલી આપણે જો આ વીકના મોમેન્ટમને અસેસ કરીએ તો નિયરલી 3%નું ગિરાવટ જોવા મળી ચૂકી છે અત્યાર સુધી. મેઇનલી આના પાછળના રીઝન છે યુએસ વોર્મર વેધર. અત્યારે યુએસમાં જે વેધર છે એ નિયરલી એક વોર્મર કન્ડિશન પર આવી રહ્યા છે જેના લીધે એક હીટિંગ ડિમાન્ડ રિડ્યુસ થઈ રહી છે. જેના લીધે ઓવરઓલ નેચરલ ગેસની જે ડિમાન્ડ છે એ પણ રિડ્યુસ થઈ રહી છે. પ્લસ એના સામે જે યુએસનું જે ડોમેસ્ટિક પ્રોડક્શન છે નેચરલ ગેસનું એ અત્યારે રેકોર્ડ લેવલ ઉપર છે. તો જે મિડલ ઇસ્ટમાં જે ક્રાઇસિસ ચાલી રહ્યા છે એના લીધે જે સપ્લાય કન્સર્ન્સ બનેલા હતા એ ઓફસેટ થઈ રહ્યા છે રેકોર્ડ પ્રોડક્શનના લીધે યુએસના. અને બીજો હજી એક ડેટા ઉપર નજર નાખીએ તો લાસ્ટ વીકનો જે ઇન્વેન્ટરી વિડ્રોવલ છે એ એક્સપેક્ટેશન કરતાં ઓછું રહ્યું હતું. 38 બિલિયન ક્યુબિક ફીટનું લાસ્ટ વીકમાં ઇન્વેન્ટરી વિડ્રોવલ રહી હતી. અને એના લીધે ભાવમાં થોડી હજી પણ વીકનેસ બનેલી છે. જો આ સસ્ટેન કરવું હોય, જો થોડું જે અપસાઇડ મોમેન્ટમ આજે આવેલું છે એને સસ્ટેન કરવું હોય તો એના માટે 2-3 બુલ કેસ છે. 2-3 પર્સપેક્ટિવ છે જે થોડું નેચરલ ગેસના બુલ કેસને સપોર્ટ કરી રહ્યા છે. પેલું એ છે કે યુરોપિયન યુનિયનનું જે ગેસ સ્ટોરેજના લેવલ છે યુરોપિયન યુનિયનના એ અત્યારે 30%થી ઓછા થયા છે. પ્લસ જે કતર એનર્જી છે જે વૈશ્વિક 20%
એલએનજી ડિમાન્ડને ફૂલફિલ કરે છે. એ પોતાની ફેસિલિટીઝને અત્યારે શટડાઉન કરેલી છે બીકોઝ ઓફ ધી ઈરાન અટેક. તો આ બે રીઝન છે જેના લીધે થોડી ભાવને સપોર્ટ મળી શકે. મેજર સપોર્ટ નેચરલ ગેસનો ઇન્ટરનેશનલ પ્રાઇસીસ પર $2.84 પર છે. ઇન્ડિયન માર્કેટના પર્સપેક્ટિવમાં જોઈએ તો એ સપોર્ટ 265 થી લઈને $268 સુધી હોઈ શકે. બેઝ મેટલ્સમાં કેવું આઉટલુક લાગે છે? કેમ કે એક બાજુ કોપરમાં વેરહાઉસીસમાં ઇન્વેન્ટરીઝ વધી છે, બીજી તરફ ઈરાનના યુદ્ધને લીધે એલ્યુમિનિયમમાં છે તે એને સપ્લાય પર સંકટ ઊભું થયું છે. બેઝ મેટલ્સ ને સ્પેશિયલી કોપરને જોઈએ તો પ્રાઇસ થોડા પ્રેશરમાં છે. મેઇન રીઝન એ છે કે જે સ્ટ્રોંગ યુએસ ડોલર છે એના લીધે પ્રાઇસીસ પ્રેશરમાં છે. બીકોઝ આ જે કોમોડિટીઝ છે ગ્રીન બેક બેઝ કોમોડિટી છે, ઇન્ટરનેશનલી ડોલરના અગેન્સ્ટ ટ્રેડ થાય છે, તો ડોલરમાં તેજી હોય ઓફકોર્સ એવા સિનેરીઓમાં બેઝ મેટલ્સની ડિમાન્ડ ઓછી થાય છે અને બેઝ મેટલ્સના ભાવમાં આપણે ગિરાવટ જોવા મળે છે. આના સિવાય જો બીજું એક રીઝન છે ચાઇનીઝ ઇકોનોમિક ડેટા. અત્યારે ચાઇનીઝ રિસન્ટ જે ચાઇનીઝ ઇકોનોમિક્સ નંબર આવ્યા છે એના અરાઉન્ડ ઘણા કન્સર્ન્સ બનેલા છે. કન્સ્ટ્રક્શન એક્ટિવિટી સ્લો ડાઉન થઈ છે અત્યારના રિસન્ટ રિપોર્ટના હિસાબે ચાઇનામાં. પ્લસ જે કોપરની ઇન્વેન્ટરીઝ છે એ અત્યારે હાઈએસ્ટ લેવલ ઉપર છે. સપ્ટેમ્બર 2024 થી કન્ટિન્યુઅસ સપ્ટેમ્બર 2024થી કન્ટિન્યુઅસ ચીલી, પેરુ, સાઉથ કોરિયા આ બધા દેશોથી સપ્લાય અત્યારે વધી રહી છે. તો કન્ટિન્યુઅસ અત્યારે જે કોપરની ઇન્વેન્ટરી છે એલએમઈ ઇન્વેન્ટરી કન્ટિન્યુઅસ અત્યારે વધી રહી છે. પ્લસ હજી એક ચાઇનીઝ નંબર ઉપર જ નજર નાખીએ તો જે નવી લોનના જે નંબર્સ આવ્યા છે, ન્યૂ લોન્સના નંબર, એના હિસાબે અત્યારે ચાઇનીઝ ન્યૂ લોન્સ 900 બિલિયન ચાઇનીઝ યુઆનથી ડ્રોપ થયા છે. એક્સપેક્ટેશન હતી કે 980 બિલિયન યુઆનના આજુબાજુ આ નંબર રહેશે, પણ એના કમ્પેરિઝનમાં જે એકચ્યુઅલ ડેટા નંબર આવ્યો છે 900 બિલિયન યુઆનનો છે. આ જે કોર્પોરેટ લોન ડિમાન્ડ ઓછી થઈ રહી છે, પ્લસ ચાઇનીઝ ગવર્મેન્ટ કેપેસિટી કંટ્રોલ પણ કરી રહી છે, એના લીધે બેઝ મેટલ્સના પ્રાઇસીસમાં સ્પેશિયલી કોપરના પ્રાઇસમાં થોડું પ્રેશર જોવા મળી રહ્યું છે. આના લીધે થોડું નેગેટિવ ઇમ્પેક્ટ થઈ રહ્યું છે. પ્લસ અગર આપણે હજી એક નંબર ઉપર નજર નાખીએ તો ગઈકાલે જે યુએસ મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સના નંબર આવ્યા એ પણ નેગેટિવ રહ્યા છે. સો ઓવરઓલ અત્યારે એક નેગેટિવ માહોલ બનેલો છે બેઝ મેટલ્સના અરાઉન્ડ. હવે અહીંયાથી જોવા જઈએ તો જે નેક્સ્ટ નજર રાખવી જોઈએ એ આ વીકના અંદર 1 વર્ષ અને 5 વર્ષના જે લોન પ્રાઇમ રેટના નંબર્સ આવશે ચાઇનાથી, એના ઉપર નજર રાખવી જોઈએ. લેવલ્સની વાત કરું તો જે ઇમિડિયેટ જે સપોર્ટ લેવલ છે 1161નો રહેશે. ઉપરના લેવલ ઉપર 1205 જે 50 ડેમાં લેવલ છે, ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ લેવલ છે, એ ઇમિડિયેટ રેઝિસ્ટન્સ રહેશે 1205નો. બિલકુલ આમિરભાઈ, મહત્વની ઇન્સાઇટ્સ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ને આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. આજના શોમાં જે સ્ક્રિપ્ટ્સ ઉપર ચર્ચા થઈ છે એનામાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ ચોઇસ બ્રોકિંગના ક્લાયન્ટ્સની હોઈ શકે. તો એક વખત આપનો આભાર. હવે માર્કેટ પર એક નજર કરીએ તો અત્યારે ગોલ્ડ અને સિલ્વર બંનેમાં વધારો જોવા મળી રહ્યો છે. ગોલ્ડમાં એ લગભગ 1% વધારો, સિલ્વરમાં 2.17% વધારો, ક્રૂડ ઓઇલમાં 1.58%, નેચરલ ગેસમાં 0.50%, કોપરમાં 0.34%. એ જ રીતે ઝીંક અને એલ્યુમિનિયમની કિંમતોમાં પણ આપણને વધારો જોવા મળી રહ્યો છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝમાં. એગ્રી કોમોડિટીઝમાં પણ ખૂબ જ ચહલપહલ, મિજાજ અને મૂડ બદલાઈ રહ્યો છે પડે. તો એના વિશે આપની સાથે જોડાશે વાત કરવા માટે હાર્દિક ત્રિવેદી અને ધવલ પટેલ. મને રજા આપશો. નમસ્કાર.